બેઠા રહ્યા તો હજી આપણે કાંક ભૂલ છે, કારણ કે દેહી સહી છતાં આપણે દેહને માની લીધો છે. એટલે કીધું સત્સંગ રસ એ તો અગમ અપાર છે, પણ પીવે કોઈ પીવનહાર. તન મનની શુદ્ધિ જ્યારે ભૂલશો ને પાનભાઈ ત્યારે અરસ પરસ થશે એકતાર. અરસ પરસ ક્યારે એક થાય? ભાઈ હમણે ભજન ગાયું કે હાલો હવે આપણે બ્રહ્મમાં ભળવું છે, પણ બ્રહ્મમાં કેવી રીતે ભળવું, આમાંથી બહાર કેવી રીતે નીકળવું? પહેલા તો એ જાણવું પડશે ને સદગુરુના શરણે જઈને કે આ દેહની અંદરથી મારે આ બહાર નીકળવું છે, બ્રહ્મમાં ભળવું છે, તો મારે કેવી રીતે ભળવું, મારે દેહને છોડીને કેવી રીતે જવું? એટલે છે ને ત્યાં ફરતા ફરવા મળ્યા હતા. હવે મારે ઘાટેથી અઘાટે જવું છે, પણ મારે કયો પોઈન્ટ લઈ અને કઈ વાત લઈને મારે જવું કે આ ઘાટને ભાંગીને હું અઘાટે જાઉં, અને તો પછી મારે હવે કોઈને વાત કરવાની ન રહે. કારણ કે જગત છે ને ત્યાં સુધી બધું છે. એટલે કીધું સંતોએ જગત ત્રણ કાળમાં નથી, પણ ત્રણ કાળમાં ક્યારે જગત નથી. જગત ક્યારે જવાનું નથી, આ જે વસ્તુ બની ક્યારે જવાની નથી, પણ છતાં આપણને સંતો એમ કે છે જગત ત્રણ કાળમાં નથી, મન ત્રણ કાળમાં નથી, પણ આ બે વસ્તુને મટાડવા માટે મટવું પડશે. આપણે પોતે મટવું પડશે, અને આપણે ક્યાં ભળવું પડશે? જગતમાં ભળવું પડશે. પણ ક્યારે? કે જગતની અંદર જગદીશનું દર્શન જ્યારે કરતા શીખી જઈએ કે જગત નથી, આ તો જગદીશ વિલસી રહ્યો છે, આ ઈશ્વર જ વિલસી રહ્યો છે. તો ઈશ્વર વિલસી રહે ને નાશવંત ન હોય કાંઈ. એટલે કીધું કે નાશવંત નો નેડો મૂકી સંત શરણાગત રહીએ. મૂર્ખના મનમાં ન આવે, પણ આ તો માને એને કહીએ. જે વાત માનતો હોય એની પાસે તમે નિત અભ્યાસ કરો, નિત ઘસારો જો, ક્યારેક માનશે અને એનું કલ્યાણ થાય ને એવી જ વાત છે ને. આમાં કોઈ લેવા દેવા તો બીજી છે નહીં. કારણ કે જગતની અંદર આપણે જગદીશના દર્શન જ્યારે કરશું ત્યારે આ જગત ભાંગી ઉકો થાય ને. આ જે જગત દેખાય એવું જ આ જગત છે. દેહ દશા જ્યારે ટળશે ને ત્યારે અરસ પરસ એક થાય, ત્યાં વગર અરસ પરસ થાય એવું નથી. પણ ક્યારે થાય? કે તન અને મનની શુદ્ધિ ભૂલી જવાની છે. હું દેહ છું એવું કે હું મન છું, મન મારું છે, આ કાંઈ રહેવાનું નથી. મન મારીને ધ્યાન લગાવે કરે નહીં સતગુરુ છે યારી. કદાચ મન મારીને તમે ધ્યાન લગાવશો અને જો બ્રહ્મ મળી જાય તો કેજો, પણ મળે એવો પદમપુરી કહે છે કે મન મારીને ધ્યાન લગાવે પણ કરે નહીં સતગુરુ છે યારી. બ્રહ્મને તો એ જાણતો નથી, એ કાંઈક અંધારે ગોતવાની કોશિશ કરી રહ્યો છે, પણ ક્યારે કોઈને મળ્યો નથી. રામાયણની અંદર આવો દાખલો છે કે જ્યારે વાલીને માર્યો ને ત્યારે ભગવાનને વાલી કહે છે કે જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત રામ કહી આવત નાહી. જન્મો જન્મ સુધી ઋષિ મુનિઓએ જતન કર્યું છે, તમારું ભજન કર્યું છે, માથે રાફડા થઈ ગયા, પણ તમે કોઈને સપને દર્શન દીધા નથી. આજ હું તમારા શરણે પડ્યો અને હવે હું બીજું કાંઈ માંગુ? તમે કે હું તને અમર કરી દઉં? અરે હજી તમારા વ્યાકરણમાં ખામી છે કે અમર થઈ ગયો એમ કયો, કારણ કે તમારા શરણનો મહિમા નહીં રહે. હું તમારા શરણે પડ્યો અને હું અમર નો થાવ? તમારી ગાથા રહે ત્યાં સુધી મારી ગાથા રહે, કેમ નો રહે? રહે કે નહીં? કારણ કે છેલ્લે એ નમી ગયો એના શરણમાં. જે નમે ને એ જ ગમે. કારણ કે સવારનો ભૂલેલો સાંજે ઘરે આવે ને એ ભૂલો નથી કહેવાતો. ભૂલો નથી કહેવાતો. એટલે કીધું તન મનની શુદ્ધિ જ્યારે ભૂલશો પાનભાઈ ત્યારે અરસ પરસ થશે એક તાર. પણ ક્યારે થાય? કે ધડરે ઉપર જ એને શીશ નો મળે એવો ખેલ છે ખાંડાની ધાર. કારણ કે ધડની ઉપર શીશ છે ને, આ કાવા દાવા વાળું શીશ હતું. આની અંદર શું ભર્યું હતું ભાઈ? કાવા દાવા સિવાય કાંઈ નથી, મારા તારા સિવાય કાંઈ નથી, આ જગતની મારા તારી સિવાય કાંઈ નહોતી. પણ સંતોને શરણે ગયા ને એટલે સંતોએ એક ગુરુ મુખ આપી દીધું કે લે હું તને મારું મુખ, મારું શીશ આપી દઉં અને મારું મુખ આપી દઉં, પણ જોજે હવે ભૂલ ન થાય હો. એટલે ઓલા બેને કીધું ને કે જોજે જોજે એ માનવ રંગ જાય ના. જે રંગ સડાવ્યો છે ને સદગુરુએ, એ રંગ નથી જવા દેવાનો. એટલે ગુરુ મહારાજે આપણું માથું મસ્તક ઉતારી અને એનું મસ્તક મૂક્યું છે. હવે આ ગુરુમુખી બન્યો છે તો ગુરુમુખે ભાઈ કેવું બોલાય, કેવું ખવાય, કેવું વાતું કરાય, કેવી વસ્તુ જોવાય, કેવું સંભળાય, એ તો આપણને ખ્યાલ હોવો જોઈએ ને. ગુરુ મુખ લાગ્યું છે આપણને તો ભાઈ જેમ તેમ હેલફેલ ન બોલાય, હેલફેલ વાત હોય ને ન ઊભું રહેવાય, જેવી તેવી વાતો ન કરાય કે જેવી તેવી વાતો સંભળાય નહીં, જેવી તેવી સુવાસ હોય ન્યાય આપણાથી બેહાય નહીં. કારણ
કે આ મુખમાં હવે ઈ નો સારું લાગે, આ મુખે ઈ નો સારું લાગે. એટલે કે સાત હે સમદર બહોત હે બંધતર સલત સ્વતંત્ર નહીં કોઈ જંતર નહીં કોઈ મંતર સલત સ્વતંત્ર. આ હાથ મુખ્યું છે, બરાબર. આ હાથ દરિયા છે, પણ હાથે દરિયા જયારે મીઠા થાય ને ત્યારે ગુરુનો બાળક કહેવાય, ઈ પહેલા ન કહેવાય. રોજ આપણે ભૂલ કરીને રોજ કોઈની પાસે માફી માગી, એ ગુરુના બાળકની હેસિયત નથી. હજી કાંક આપણું નીચું છે. એટલે કે છે કે ધડરે ઉપર જેને શિષ્ય નો મળે એવો છે ખેલ આ ખાંડાની ધાર. કારણ કે ગુરુની પ્રતિજ્ઞા આપણે પાળવી રહી. ગુરુએ જે પ્રતિજ્ઞા આપી છે કે સાંગો પાંગ પરસ્ત્રી જે છે માતા બેન દીકરી હરેક એને નિર્મળ નેનોથી નિરખાય. હું કીધું પરસ્ત્રી માતા બેન દીકરી હરેક એને નિર્મળ નેનોથી નિરખાય. તો આ રીત આપણે પાળવાની રહી, આ રીત સદાયને માટે પાળવાની રહી. પછી કહે છે કે તમે તમારું શીશ ઉતારો તો તમને રમાડું 52 બાર. શીશ જયારે ઉતાર્યું ને ત્યારે જેમ સેમ આબે હુબ બતાવ્યો. લે કે ઘટમાં તું, મઠમાં તું અને પટમાં તું. નરસિંહ મહેતા કે અનંત જોઉં પટંતરો. ઝાડમાં પાડમાં બધે તું. હવે હું જ્યાં નજર નાખું ત્યાં તું હી છે, એની સિવાય કાંઈ છે નહીં. એટલે કે છે કે હું ને મારું તે મનનું છે કારણ. હું ને મારું તે મનનું છે કારણ. આ મન જો ધણી મટી જાય, આ હું પણાના દાવા મારા પણાના દાવા જો આ મટી જાય ને તો મારું કાંઈ છે નહીં. અને આ ઈશ્વરે મને આ જગતની અંદર મોકલ્યો છે. હવે ઈ કે ને ઈ કરવાનું છે. તો ઈ કે કઈ કોઈ સામે આવીને કે ભગવાન? તો કે નહીં. તો સત્પુરુષ કોઈ હામો આવી, કોઈ શાસ્ત્ર રૂપે કોઈ હામો આવી અને આપણને વાંચનમાં આવે અથવા કોઈ આપણને માલમી મળી જાય કે ભાઈ આ તારી ભૂલ છે, આ ભૂલ તું ભાંગી નાખ. તો આપણી અંદર 4 ભૂલ પડી હતી મોટી મોટી. આ 4 ભૂલ ભાંગીને ત્યારે સદગુરુ આપણને જેમ સેમ હામો આબે હૂબ આવી ગયો. એટલે કે છે કે ભાઈ હું અને મારું છે મનનું કારણ ઈ પાનભાઈ. જો આ મન ધણી મટી જાય, ગંગા સતી એમ બોલ્યા. પછી જેમ છે ને તેમ હરિ દર્શાય. ઈશ્વર જેમ છે એમ દેખાય. તો જેમ છે એમ કેવો છે, કેવા સ્વરૂપે છે, કેટલા સ્વરૂપે છે? તો કે ભાઈ ઈશ્વરના સ્વરૂપ કેટલા? તો કે એક જ છે. તો આપણે એમ કે ભાઈ એક તો હોય. મારું મન ને તમારું મન ને બધાના મનની અંદર તો કલ્પના જુદી છે. તો તમે જેવો કલ્પો એવો છે હાજર થયો છે, અરૂપે તે. પણ તમે જેવો ધાર્યો ને એવો પ્રગટ થઈને આવ્યો છે સામે. એટલે કે છે કે ભાઈ આ જોવાનો છે આ દેહની અંદર. પણ જો દેહની અંદર નક્કી થઈ જાય ને તો કામ થઈ જવું છે ભાઈ. માઇક લો, માઇક લો. દેહની અંદર જો નક્કી થઈ જાય તો કામ થઈ જાય એવું છે. એટલે ભવાનીદાસ હાથ જોડી અને કર જોડી આ જગતને વિનવે છે કે તમે આમાં જોજો રે આ જંતરીનો બજાવનાર કોણ છે? તમે આમાં જોજો રે આ જંતરીનો બજાવનાર કોણ છે? તમે આમાં જોજો રે આ જંતરીનો બજાવનાર કોણ છે? તમે આમાં જોજો રે આ જંતરીનો બજાવનાર કોણ છે? એ નહીં એને તત્વ, એ નહીં એને તાર, નહીં એને તાર, નહીં એને તત્વ, એ નહીં એને તાર, નહીં એને તાર. એ વચન માંથી નું વચન બોલે, વચન માંથી વચન બોલે, વચન માંથી નું વચન બોલે, વચન માંથી વચન બોલે. બહુ કરે રણકાર તમે આમાં જોજો રે આ જંતરીનો બજાવનાર કોણ છે? તમે આમાં જોજો રે આ જંતરીનો બજાવનાર કોણ છે? એનો જોવાય રૂપ એનું નો લેવાય પણ, નો લેવાય પણ,
નો જોવાય રૂપ એનું એ કહું તો કેવાય નહીં કહું તો કેવાય નહીં બોલે બાવન બાત તમે આમાં જોજો રે આ જંતરી નો બજાવનાર કોણ છે તમે આમાં જોજો રે કોણ છે તમે આમાં જોજો રે આ જંતરી નો બજાવનાર કોણ છે તમે આમાં જોજો રે આ બંસરીનો બજાવનાર કોણ છે હે જ્ઞાન ધ્યાન સંદરાગ પોતે નહીં વેરાગ પોતે નહીં વેરાગ જ્ઞાન ધ્યાન પોતે નહીં વેરાગ પોતે નહીં વેરાગ અરે ભોજની આયન ભાવે નહીં ભોજની આયન ભાવે નહીં ભોજની આયન ભાવે નહીં ભોજની આયન ભાવે નહીં ભજન નો યાદ તમે આમાં જોજો રે આ જંતરી નો બજાવનાર કોણ છે તમે આમાં જોજો રે આ બંસરીનો બજાવનાર કોણ છે હે તમે આમાં જોજો રે આ જંતરી નો બજાવનાર કોણ છે તમે આમાં જોજો રે આ બંસરીનો બજાવનાર કોણ છે શેષ અખર ધૂન લાગી વચન નો રણુકાર વચન નો રણુકાર આર શેષ અખર ધૂન લાગી વચન નો રણુકાર વચન નો રણુકાર આ જંતરી ભવાની દાસની આ ભવાની દાસની જંતરી ભવાની દાસની આ ભવાની દાસની એન નામ નો આધાર તમે આમાં જોજો રે આ જંતરી નો બજાવનાર કોણ છે તમે આમાં જોજો રે આ બંસરીનો બજાવનાર કોણ છે છે તમે આમાં જોજો રે આ જંતરી નો બજાવનાર કોણ છે તમે આમાં જોજો રે આ બંસરીનો બજાવનાર કોણ છે ભવાની દાસ શું કે છે કે આ જંત્રી વાગે છે ને જો જંત્રી નો વગાડનાર ખાલી મળી જાય ને ખાલી એ જ ગોતવાનું છે બીજું કાંઈ નહીં કે આ સવારથી ઉઠે ને સાંજ સુધી આમાં કોણ ગાજી રહ્યો છે કોણ બોલી રહ્યો છે કોણ બોલાવે છે ક્યાંથી બોલાય છે આ શબ્દ ક્યાંથી આવે છે આ શબ્દ આવે છે તો શબ્દનું ઘર કયું હે આ શબ્દનું ઘર ગોતવાનું છે આ ગાજી રહ્યો છે ને એને ઓળખવાનો અને જો ઓળખાઈ જાય ને એના માટે ધન્યવાદ છે મારા વાલા સદગુરુ મહારાજ